પુરુષોત્તમ મહારાજની જય. ગુણાત્યાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. દિલ્હીનું તો રહી ગયું, દિલ્હી ના રહે ભાઈ. કારણ કે છે બોલાવ્યું છે એટલે આપણે બોલાવી જ પડશે બધા. હે એવું છે? મને તો દિલ્હીનું કર્યું છે તો તમારે લાભ જ છે. અહીંયા તમારે જ્યાં બોલાય એને તો બધા લાભ જ થવાનો છે સર્વોપરી. સારું છે, એ વિચાર કર્યો છે તો વાંધો ને. હા બરોબર, એ સાચો. આપણે તો એક ઉત્સવ પૂરો થયો નથી, બીજો તૈયાર જ છે. 12 મહિના ચાલ્યા જ કરે છે અને દરેક ઉત્સવની જય પણ બોલાય છે અને કામ બધું ભગવાન દયાથી શાસ્ત્રી મહારાજ જોગીમાનો સંકલ્પો બહુ બઢિયા છે. એટલે આપણા આવા ઉત્સવો છે, આપણા કાર્યો છે, આપણી આ બધી સત્સંગ સભા છે, સત્સંગનો પ્રચાર છે, એ ખૂબ સારી રીતે થઈ રહેલો છે. કારણ કે એમને એવા દ્રઢ સંકલ્પ કરેલા છે એટલે આ બધું થાય છે. એમ અહીંયા પાયો મૂળ આપણે અહીંથી શરૂ થયો અને એનો પણ વિકાસ થતાં થતાં આજે આટલો બધો વિકાસ થયો છે. અને અમેરિકા આખાની અંદર કહીએ તો ઘણો મોટો વિકાસ. આજે તો દરેક ઠેકાને દેશ કે પ્રદેશની અંદર ગામોગામ મંદિર કરવા એવું બધાને ઉત્સાહ થઈ ગયો છે. નાના નાના હરિમંદિરો પણ દેશમાં કેટલા થયા છે અને અહીંયા પણ દરેક સેન્ટરોની અંદર તૈયાર જ બધા. કેટલા રોકવા પડે છે કે ભાઈ અમને રાખો, આટલું પૂરું થાય પછી બીજું કરજો. પણ ઉત્સાહ છે, જમીન લઈ લેવી ને બીજું ત્રીજું બોર્ડવાળા પરમિશન આપે છે બધી વ્યવસ્થા જોઈને. પણ કહેવાનું શું છે કે એવો ઉત્સાહ છે આજે કે આપણે ભગવાનનું મંદિર થાય અને ભગવાન રાજી થાય તો સર્વનું કલ્યાણ થાય. તો જેટલો મંદિર આ વધે છે એ આપણે અમેરિકાની અંદર, એનાથી લોકોને સંસ્કાર મળશે અને મહાન પુરુષના સંકલ્પ છે એટલે દરેકનું કલ્યાણ પણ થશે. એટલે આવી આપણને સેવા મળી. ગુણા મહારાજે વચનામાં કહ્યું કે ભગવાનને ભગવાનના ભક્તની સેવા બહુ જ મોટા પુણ્યવાળાને મળે છે. ભગવાન શ્રીજી મહારાજ એમના ભક્ત ગુણાથી આ સેવા મળવી બહુ દુર્લભ છે. એ આપણને મળી છે, એ આપણા મોટા ભાગ્ય છે. સારંગપુરનું મંદિર થતું ત્યારે ત્યાં આગળ જૂનાગઢના સંત જે ગુણાત્યાન સ્વામીના ખાસ શિષ્ય બાળમુકુદાસ સ્વામી સબ મોટા હતા અને બહુ સાધુતાવાળા સ્વામીને ખૂબ કૃપાપાત્ર. એ ત્યાં સારંગપુર આવેલા, જૂનું હનુમાનજી મંદિર ઉતરેલા અને અમારું મંદિરનું કામ ચાલતું હતું સારંગપુરમાં. અને ત્યાંથી નીકળી અને ત્યાં આપણે નાઇન કુંડ છે ત્યાં પોતે સ્નાન કરવા જતા. ત્યાં દરવાજો જ્યાં કામ ચાલતું હતું ત્યાં આગળ ઊભા રહી અને પૂછ્યું કોણ સંતો છે બોલાવો. 2-3 સંતો ત્યાં કામ કરતા હતા. કે ઘરે તો આપણે કહે છે ને કશી સગવડો નહોતી, મંદિર ચાલતી પણ સગવડ કંઈ નહીં. ખાવાની પહેલી તો બહારથી અનાજ માગીને લાવીએ. જોગી મહારાજ અને એક સાધુ મહાનત સ્વામી હતા, એ જોડી માગવા સવારથી જાય, આજે પાછા આવે અને જોડી જે આવે એનાથી બીજે દાડે જમવાનું થાય. રોટલા, બાજરાના રોટલા, શાક અને છાશ. ઠીકડી આમ ચકમ ચકા અત્યારે આપણે દેખીએ એવું નહીં. એ તો ભાગ્ય હોય ત્યારે કોઈક દાડો મળે, પણ એ જ જમવાનું હતું. રોટલા સાંજે સવારે બપોર બધું ચાલતું. એટલે એ બધું મંદિરનું કામ ચાલે તો પૈસા નહીં એટલે સંતો જાતે મહેનત કરતા હતા. અને તે દાડે આમ જુઓ તો સોંઘવારી ખૂબ હતી, પણ એ સોંઘવારીમાં રૂપિયો ગાળાના પડ્યા જેટલો થાય. એટલે એક રૂપિયો જોઈએ તો લોકો ખુશ થઈ જાય. પૈસો મળે તો ત્યાં થાય. એક પૈસામાં તો માણસ જમી રહે એટલું સારું ભોજન થઈ જાય. આવી બધી સોંઘવારી. દાડિયા જે આવે મજૂર કરવા માટે લેબર, એને વધારે સારી રીતે તો 2 આના આપે એટલે 2, 4, 8 પૈસા કેટલા બધા આપે. જે સારો કારીગર થોડો હોય એને 4 આના આપે, એથી વધારે સારો હોય તો 8 આના આપે. એટલે 8 આના એટલે 50 પૈસા અત્યારના. આવી રીતની આ ત્યાં આગળ ચાલતું હતું. એટલે કહેવાનું શું છે કે ઠેકડે આપણે હરિભક્તોનો ખૂબ સમૂહ નહીં અને એટલા બધા એ નહીં. એટલે જોગી શાસ્ત્રી મહારાજ ગામડે જાય, પધરામણીઓ કરે
4 આના મૂકે પધરામણીમાં, 8 આના મૂકે, રૂપિયો મૂકે, 5 રૂપિયા મૂકે એટલે અહો આ તો બહુ મોટી સેવા થઈ. 100 મૂકે તો એની વાત જ જુદી. પણ કહેવાનું છું, અને પધરામણી કરવામાં પણ બધાને કેટલાને તૈયાર કરવા પડે કે સ્વામી આવ્યા છે ને પધરામણી કરો. પારાયણ કરવામાં પણ કરવા તો પારાયણ ઉપર પારાયણ ચાલે. અમારે તો ભાઈ લંડન ગયા બધા પારાયણ પર પારાયણ ચાલ્યા જ કરે. ભાઈ હજુ પૂછતા હતા કે 1ની 2 ને 2ની 4. એટલે અત્યારે તો ઉપરથી સામેથી છાતી કાઢીને બધા પારાયણો કરાવે છે, સેવાઓ કરાવે છે. પણ આ પરિસ્થિતિ હતી સારંગપુર મંદિર વખતની. ગોંડલ થયું તારે એવું હતું ને બોચાસનમાં એટલે આ બધી સ્થિતિ નહીં, સત્સંગોની સ્થિતિ નહીં એટલી બધી, અને આપણા હરિભક્તો ખૂબ નહીં. એટલે સ્વામી પધરામણી કરીને આ બધા લાવે. જોગી મહારાજ અમે મુંબઈમાં ગયા હતા તે એક જણાએ પધરામણી કરાવી. પધરામણી કરે 5 માળ ચડાયા. 5 માળ ચડાયા ત્યાં ગયા ત્યારે 8 આના મૂક્યા પધરામણી. જોગી મહારાજ 5 દાદરા ચડાયા અને 8 આના પધરામણી થઈ. એટલે કહેવાનું શું, આવું પરિસ્થિતિ હતી. પણ એટલામાં ઉત્સાહ એમ 8 આના મૂકે એટલે એમને હરિભક્તો પર રાજી થઈ જાય કે તમે બહુ મોટી સેવા કરી. કારણ ભક્તની સ્થિતિ એટલી, પણ એમણે એટલી સેવા કરી. એટલે એવી આ પરિસ્થિતિની અંદર તે બાળમુકુદાસ સ્વામી ત્યાંથી નીકળ્યા. સંતોને બોલાવીને કામ મહેનત કરતા હતા, બોલાવીને કહ્યું કે આ પ્રમાણે ત્યાં બધાને કે આ બધું મંદિર થાય છે, મહારાજ સ્વામીને બેસવાના છે, માટે તમારો બહુ મોટો ભાગ્ય છે. અને આ તમને જે 500 સંતોને સેવા નથી મળી એ સેવા તમને મળી. 500 સંતોને શું કે 500 સંતો મહારાજની સેવા કરી, મહારાજને ઓળખ્યા, મહારાજને માટેનો ભાવ પ્રેમ. પણ ગુણાતીતાનંદ સ્વામી છે એમને ઓળખી શક્યા નહીં. એટલે એમને કહ્યું કે તમને બહુ મોટી સેવા શું કે ભગવાન શ્રીજી માને ગુણાતીતાનંદ સ્વામી ભગવાનના ભક્ત જે મહારાજે વચનામૃતમાં કહ્યું છે એ સેવા નથી થઈ, એ તમને મળી છે. માટે તમારો મોટા ભાગ છે, માટે રાજી થકા તમે સેવા કરજો. એ બાળમુકુદાસ સ્વામી બોલ્યા હતા. તો કહેવાનું છે એ સેવા આપણને મળી છે. આજે આપણા અમેરિકામાં બધા મંદિરો પધારે છે, મહારાજને સ્વામી, દેશમાં પણ મહારાજને સ્વામી. આ સિદ્ધાંત વિવેકાનંદ સ્વામીએ કહ્યું એમ સાક્ષી મહારાજે હા એક આપણે ભક્ત થઈને ભગવાનની ભક્તિ કરવાની છે, ગુણાતીત રૂપ થઈને ભગવાનની ભક્તિ કરવાની છે, આપણો સિદ્ધાંત છે. અને એ માટે આ સ્વરૂપ આપણે પધરાવીએ છીએ અને એ પ્રમાણે આપણું આ કાર્ય છે. આજે કહ્યું છે ને આપણે શ્લોક બોલીએ છીએ ને કે નિજ ગુણાતીતોક્ષરમ બ્રહ્મ, બોલો, તીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ જનો જાનંતિનમ સત્યમ મુચ્યતે ભવવંદન. આ આપણો સિદ્ધાંત છે, એનો શ્લોક છે. કે શું આમાં વાત કરી કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે. ગુણાતીતો અક્ષરમ બ્રહ્મ એ અક્ષર બ્રહ્મનો અવતાર સાક્ષાત મૂર્તિમાન શ્રીજી મહારાજ અક્ષરધામમાંથી લઈને આવેલા છે. શ્રીજી મહારાજે 71 વચનામૃતમાં એમાં લખ્યું છે કે હું આવ્યો છું, મારું ધામ અક્ષર. તે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર મુક્તો ઐશ્વર્ય લઈને આવ્યો છું, એ સિદ્ધાંત આપેલો છે, લખેલો છે એમાં. તો એ ગુણાતીતાનંદ સ્વામી પોતે મહારાજ લઈને આવ્યા. એટલે ગુણાતીતો અક્ષરમ બ્રહ્મ એ રૂપ આપણે થવાનું. અને ભગવાન પુરુષોત્તમ, ભગવાન એક જ છે. સહજાનંદ સ્વામી પૂર્ણ પુરુષોત્તમ, બીજા બધા ભક્તો થાય અને મુક્તો થાય. અને મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી એ રૂપ થવાનું. એટલે ધામને ધામરૂપ થઈ અને પોતાને ભક્તિ કરવાનો જે સિદ્ધાંત છે એ આપણે શાસ્ત્રી મહારાજ સિદ્ધાંત દ્રઢ કર્યો. કે હવે જ્યારે એ વસ્તુ હોય તો એમની મૂર્તિ પણ સાથે બેસવી જોઈએ. ભગવાનની સાથે ભગવાનના ભક્ત, અનન્ય ભક્તો, ભક્તો તો ઘણા હતા. જેમ કૃષ્ણમાં ઘણા ભક્તો, પણ રાધા એમના મુખ્ય ભક્ત એને બેઠા. સીતારામની વચ્ચે સીતા બેઠા છે, નરનારાયણમાં નર બેઠા છે. પાર્વતીની સીતા એમના પાર્વતી ભક્ત અને શિવજી એમના ભક્ત. અરે ભગવાન આ દ્રષ્ટિ જે ભક્ત નથી એ શાસ્ત્રી મહારાજે કહ્યું કે આ ગુણાતીતાનંદ સ્વામી મહારાજના અનન્ય ભક્ત છે, એવા આપણે થવું છે. એમની સેવાથી મહારાજ રાજી થયા, એમને પ્રસન્નતા છે, એવી આપણે પણ ભક્તિ કરવાની. એમનામાં ગુણ પ્રાપ્ત કરીએ અને એમની સેવા કરીએ તન મન ધનથી, તો આપણા ગુણ આવે અને આપણે પછી ભગવાનની સેવા થઈને ભગવાનના ધામને પામી શકીએ. એ સિદ્ધાંત આપ્યો છે. તો એ વાત આપણને છે કે આપણે જે સેવા મળી છે બહુ મોટા ભાગ્ય સમજવાનું. કારણ કે આ ભગવાનના ભક્તની સેવા છે, બીજા કોઈની નથી. અનંત જન્મ સુધી સેવાઓ તો ઘણી કરી છે, સામાજિક કરીએ છીએ, રાજકીય કરીએ છીએ, અને ઘણા જન્મો ફર્યા છે. એટલે ઘણા ઇન્દ્ર ચંદ્ર બધા આપણે થયા છીએ, ઘણા કાર્યો કર્યા છે. 84 લાખ જાતના દેહમાં ફર્યા છે. તો ત્યાં તો કેટલી જાતનું આપણે બધું ભોગવ્યું છે, જોયું છે, સાંભળ્યું છે, માલ્યા છે. કારણ કે ઇન્દ્ર ચંદ્ર થયા છે તો કેટલા કામ થયા છે. બ્રહ્મા થયા છે તો બધું સર્જન પણ આપણે કર્યું છે. આ જરા માણસો સર્જન થાય ને, બ્રહ્માને સૃષ્ટિનું સર્જન કરે છે.
ત્રણ દેવો જે આ બ્રહ્માંડમાં એક બ્રહ્માંડમાં ત્રણ દેવતાઓ જેના અધિષ્ઠાતા કહેવાય, આખું સંચાલન કરનાર કહેવાય. એમાં બ્રહ્મા છે એ સર્જન કરે. એટલે આ બધાનું આપણું આ મોડેલ નીકળ્યું 51નું, આ 52નું, આ 54નું. એમાં આપણો એક જન્મ 51 હતો, કોઈનો 12 હતો તો આપણે કંઈ 12માં જોઈએ. એટલે કહેવાનું છું પણ એ બધું બ્રહ્માનું આ બધું સર્જન છે આપણે. અને એ બ્રહ્માએ બધાએ સર્જન કર્યા છે. એટલે એનું કામ એ છે કે આવા મનુષ્યોને પશુ પંખી ઝાડ પાન બધું તૈયાર કર્યું. હવે એની અંદર બધાને પાછું પોષણ કરવું પડે ને. એટલે પોષણ કરવા માટે વિષ્ણુ ભગવાન, એ વિષ્ણુ ધર્મા વિષ્ણુને શિવ ત્રણ દેવો, તો વિષ્ણુ છે એ બધાનું પોષણ કરે છે. દરેક માણસને ભગવાન પોષણ કરે છે. આપણે જઈએ છીએ કીડીને કનને હાથીને મન, કીડીને થોડું જોઈએ તો એને એટલું મળી જાય, કીડીને હાથીને એક ટંકે મન જોઈએ તો એને મન મળી જાય. જેને જેટલું જરૂર છે એટલું ભગવાન આપે છે. માણસને પશુ પંખી બધાને આપે છે. તો એ પ્રમાણે છે ભગવાન કોઈને ભૂખ્યા ઉવાડતા નથી. ભૂખ્યા સવારે ઉઠાડે ખરા, કારણ ઉઠેતા તો ભૂખ્યા જ હોય ને આપણે, રાત આખી જતી રહે છે એટલે પછી. પણ સવારે ભૂખ્યા ઉઠીને પણ હાંજ પડે તો ગમે ત્યાં મળી જાય. કે કોઈ જેને આધાર પણ ન હોય, ખેતી ન હોય, વાડી ના હોય, નોકરી હોય, ધંધો કશું જ ના હોય, ફૂટપાથ પર સૂતો હોય, એને પણ મળી જાય છે. લંગડો હોય, હાથે પગે ખાવ ના હોય, એને ચલાય ના હોય, એને પણ ભગવાન આજે કોઈને દયા આવે તેને ખાવાનું મળી જાય. એમ ભગવાન છે બધાનું પોષણ કરે. એમ બ્રહ્માને મહારાજે વિષ્ણુને આજ્ઞા છે તો વિષ્ણુ ભગવાન આ બધાનું પોષણ કરે. અને પછી બહુ જ પાછું આખું બેલેન્સ જ્યારે વધી જાય ત્યારે કંઈક થોડો ઉપદ્રવ થાય છે. એટલે સંહાર એ શિવ બેહાડે એટલા માટે આપણે કે ભલે બધાનું ધ્યાન રાખે, કોઈને વાંધો ના વાદે. એટલે શિવ ભગવાનનું કાર્ય એ છે કે આ બધું હરખું કરવાનું, કે જે કંઈ બધું વધારે પડતા એવા થયા હોય તો પછી એમાં ઉપદ્રવ થાય, આપણું ધરતીકંપ થાય, ફરી પાછા અનાવૃષ્ટિ થાય, ફરી ઉપદ્રવ ઘણા જાતના રોગ આવી જાય. કેટલા રોગો આવે છે, એમાં કેટલા માણસ જતા રહે. એટલે એ મારું બેલેન્સ કરવા માટે. બાકી એટલા જન્મે એટલા જીવે તો આ દુનિયામાં ઊભું રહેવાનું ખાવાનું ના મળે આપણને. જેટલા જન્મે એટલા જીવતા હોય તો આપણે બે આટલામાં કેટલા બેઠા આપણે. હવે બધા બીજા હોય તો આટલો બધો બોલ હોય, એનાથી મોટો હોય તો આપણે બેહાડી ના શકાય. પણ ભગવાને કાયદો કર્યો છે કે જન્મ્યા એ જવાના છે. જન્મ્યા ત્યાંથી જરૂર જવાનું, મરવાનું છે માથે. એમ જન્મ્યા છે જવાનું નક્કી જ છે, બધું મૂકીને જવાનું છે. અને એમાં જેટલું કરી લીધું એટલું કામનું. આપણે આજે ભાતું તમે કરી લીધું, આ સેવા કરી લીધી, આ ભક્તિ કરી લીધી, એટલું કામનું. એ આપણી સાથે આવશે. જે કંઈ ભક્તિ કરી, સત્સંગ કરી, કથા વાર્તા કર્યા, આ સેવાઓ કરી લીધી, ભગવાનને માટે કરી લીધું, એ બધું આપણી સાથે આવશે. બાકી બધું અહીંયા જ રહેવાનું છે. કશું કોઈ લઈ ગયા નથી ને લઈ જવાનું પણ નથી. તો એ પ્રમાણે આપણે મહારાજને આ પ્રમાણે રાજી કરવા માટે જે કંઈ તન મન ધનથી સેવા કરી છે તો એ ભગવાનને તો જે તમે ભાવથી પ્રેમથી ભક્તિ કરો છો એ ભગવાન રાજી થાય છે. ભગવાનને તો તમે જે અર્પણ કરો, એમ નથી કે ભાઈ આ રીતની સેવા તમારા ભાવથી પ્રેમથી જે કરો, જેને જે ઈચ્છા હોય કરો. પત્રમ પુષ્પમ તમ તુલસીનું પત્ર મૂકો ને તોય ભગવાન રાજી થાય. આપણો ભક્તિભાવ જોઈએ. પછી લાખો કરોડો મૂકો તો પણ આપણો ભક્તિભાવ ના હોય તો રાજી ના થાય. ભક્તિભાવ હોય તો કરોડ મૂકો તોય અને પત્ર મૂકો તોય રાજી થાય. તો એવી આ બધાની ભક્તિ છે ને, ભક્તિથી આજે આ સેવા કરી છે, ભગવાનને રાજી કર્યા છે. તો આપણે તો અખંડ આવી નિષ્ઠા સમજણ રાખીને ભાઈ હવે હમણાં બધા આ બધો મોતીનો હાર લાયા, શેષે બતાવ્યો કે સાચા મોતીનો હાર. સાચા મોતી તો આપણે તો કોઈ જોવાય મળે નહીં, કાંઈ નહીં. પડેલું તમને કોઈ તો સારું જોયું, દર્શન થઈ ગયા. એટલે કહેવાનું હું તો જોવાનું ના મળે તો પછી હાથમાં તો ક્યાંથી જ આવે. એટલે એ દશામાં પણ કહેવાનું, જો ભક્તિભાવ છે એને કંઈ એવું રહેતું નથી કે આપણા આ વસ્તુની અંદર ઉત્સાહ અને ઉમંગથી આવી મોટી સેવાઓ થાય છે. એ ભક્તિ હોય, આવો મહિમા સમજ્યા હોય ભગવાનને સંતનો, તો આ સેવાઓ થાય છે. તો આ બધાને ધન્યવાદ છે કે હવે ખૂબ આવી રીતે સેવા થાય છે. એની સાથે ડૉક્ટર સ્વામીએ કહ્યું એમ આપણું સત્સંગ પણ એટલો દ્રઢ રહે. એટલે મેં તો બધા ઘર મંદિરે કહી દીધું, પછી દુકાને કહી દીધું, હોટલ કરી દીધું, જે હોય બધું જ મંદિર બનાવો. ખરી વાત છે, સાચી છે, આપણે બધું બનાવવાનું છે. કારણ કે આપણું મંદિર જ બનાવવાનું છે. આ ઇન્દ્રિયો અંતસ્કરણ બધું મંદિર જ બનાવી દેવાનું છે કે એની અંદર ભગવાનને બેહાડવાના છે. તો એવી રીતનું પણ આપણું કાર્ય છે. એટલે આવું કરતાં કે ભ્રમરૂપ થઈ જવા છે અને ભગવાનના ધામમાં જઈને બેસીને સુખ્યા
થઈ ગયો છે. સહજાન સ્વામી મહારાજ.